આચાર્યની ભરતીમાં મુદ્દત લંબાવવાની સંચાલક મંડળે માંગ કરી છે। 10 માર્ચ સુધી મુદ્દત લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। સરકારે કરેલી ભરતીમાં 450 થી વધુ જગ્યા ખાલી હોવાનો અંદાજ છે। 1000ની ભરતીની જાહેરાત કરાઈ હતી। 1000 પૈકી 250 થી વધુ આચાર્યની જગ્યા ખાલી છે। અત્યારે આચાર્યની જગ્યાઓ ભરવાની પદ્ધતિ કાર્યવાહી ચાલતી હતી। અંદાજે 1000 જગ્યાઓમાં 250 જેટલી જગ્યાઓ ખાલી રહી છે। ખાલી એટલા માટે રહી છે કે અમુક જગ્યાએ તો નાના ગામડાઓમાં કે દૂરના ગામડાઓમાં કે પછી લઘુમતીની અન્ય કોઈ કે એવી સંસ્થાઓમાં એપ્લાય જ નથી કર્યું આચાર્ય માટે કોઈએ, અને એ રીતે જગ્યા ખાલી રહી છે। ઘણામાં એવું છે કે 15 જ ઉમેદવાર એ શાળાને મળે, એટલે જે 16માં 17માં ક્રમે હોય એ રહી ગયા છે। અને એમ ઘણી બધી શાળાઓમાં આચાર્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી નથી થઈ।